નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે લક્ષ્યમ એકેડેમીના ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો દોસ્તો, એસબીઆઈ દેશની સૌથી મોટી બેંક અને એમાં જ્યારે 13,700 કરતાં વધારે વેકન્સીસ ભરતી આવી છે જુનિયર ક્લાર્કની અંદર, ત્યારે ગુજરાતમાં પણ 1,035 કરતાં વધારે જગ્યાઓ છે. હવે આ ગુજરાતની અંદર આવડી મોટી ભરતી છે અને એમાં ખૂબ સારી જગ્યા છે, સારી એવી નોકરી છે, તો ત્યારે તમારે પણ આની અંદર ફોર્મ ભરવું જોઈએ. જો તમે સ્નાતક છો, જો તમે ગ્રેજ્યુએટ છો, તો તમારે ચોક્કસથી આ ભરતીની અંદર ફોર્મ ભરવું જોઈએ. અને આજે એ એસબીઆઈ ક્લાર્કની અંદર કેવી રીતે ફોર્મ ભરવું એના ઉપર નાનકડી વાત કરીએ. કારણ કે હજારો વિદ્યાર્થીઓ ફોર્મ ભરતી વખતે ખૂબ મોટી ભૂલો કરતા હોય છે. તો આ મારો આ વિડીયો છે એ એમના સુધી પહોંચાડજો કે જે લોકો એસબીઆઈ ક્લાર્કની અંદર ફોર્મ ભરવાના છે. કારણ કે આ એવી જગ્યા છે કે જેમાં લોકો ખૂબ મોટી ભૂલો કરે છે ને પછી એને જ્યારે એ નોકરી વખતે નડે છે. તો એ ન થાય એટલા માટે અત્યારથી જ આવો એક આખો માર્ગદર્શક સેશન તમારા માટે આપણે એરેન્જ કર્યો છે. તો હવે સીધી વાત કરીએ કે એસબીઆઈની જે આ ફોર્મ છે એ ક્યાંથી ભરવું. તો કે આપણે જે નોટિફિકેશન છે એ નોટિફિકેશનની અંદર એક લિંક તમને આપવામાં આવેલી છે. એ લિંક તમે જોશો તો કંઈક આવી છે. જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને જે છે એ લિંક જે છે એ ઓપન થઈ જશે. આ એ લિંક છે, બરાબર. અને આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને આની લિંક છે એ મળી જશે, બરાબર. જેવું ક્લિક કર્યું એટલે કંઈક આવું ખુલશે, બરાબર. આ પ્રકારની વસ્તુ છે એ ખુલશે. આ જે વસ્તુ તમને જે દેખાય છે એમાં અહીંયા સૌથી પહેલા જ લખ્યું છે એ રિક્રુટમેન્ટ ઓફ જુનિયર એસોસિએટ, બરાબર છે, કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ. આની ઉપર તમારે શું કરવાનું, ક્લિક કરી દેવાનું. જેવું તમે અહીંયા ક્લિક કરી દીધું એટલે સીધું જે છે એ એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા આવશે અને અપ્લાય ઓનલાઈન છે ને કરવાનું. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આના ફોર્મ 17/1/2000 અને 17/12 જે છે 17/12/2024 થી લઈ અને 7/1/2025 સુધી અવેલેબલ રહેશે. અને ફેબ્રુઆરી મહિનામાં આની તો પાછી પરીક્ષા થવાની છે. તો આ વસ્તુનું ધ્યાન તમારે ચોક્કસથી રાખવું પડશે. ઓકે સર. તો અપ્લાય ઓનલાઈન કર્યું એટલે કંઈક આવું ખુલશે, બરાબર. હવે જે લોકોએ ઓલરેડી કોઈ રજિસ્ટ્રેશન કરેલું હશે એસબીઆઈમાં અથવા તો ફોર્મ ભરેલું હશે એ લોકો માટે અહીંયા ઓલરેડી જે રજિસ્ટર કેન્ડિડેટ હશે એમણે એ કરેલું હશે, બરાબર. અને જે લોકો નવા છે, સાવ નવા છે, તો એણે અહીંયા એ ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું. ઓલરેડી રજિસ્ટ્રેશન કર્યું હોય તો એન્ટર રજિસ્ટ્રેશન નંબર, પાસવર્ડ અને આવેલો જે સિક્યુરિટી કોડ નાખો એટલે થઈ જશે, બરાબર. એટલે આવી રીતે થશે. સર અહીંયા જે છે એ તમે જોશો તો આમાં આવી રીતે જેવું ન્યૂ રજિસ્ટ્રેશન કર્યું એટલે ખુલ્યું. ન્યૂ રજિસ્ટ્રેશનમાં સૌથી પહેલું તમારું અહીંયા નેમ, પછી અહીંયા તમારું કન્ફર્મ જે છે એ ફર્સ્ટ નેમ છે, બરાબર છે. અહીંયા જે તમે નામમાં લખો છો એને તમારે નામ આ જગ્યાએ પાછું લખવાનું. મિડલ નેમ જે હોય એટલે તમારું પપ્પાનું નામ હોય અથવા તો બહેનોના કિસ્સાની અંદર પતિનું નામ હોય તો એ નામ લખી નાખવાનું. અને અહીંયા એનું કન્ફર્મ નેમ, લાસ્ટ નેમ, બરાબર ને, લાસ્ટ નેમ. એટલે અહીંયા આખું તમારું ફૂલ નેમ છે એ જે તમે લખ્યું હશે એ તમારું ફૂલ નેમ એ આવી જશે, બરાબર. નીચે જે છે એ તમારે તમારો મોબાઈલ નંબર છે એ નાખી દેવાનો. ઓકે. જેવું મોબાઈલ નંબર નાખો એટલે કન્ફર્મ મોબાઈલ નંબર આવે. ઓકે. કોઈ અલ્ટરનેટિવ નંબર હોય તો એ નાખી દેવાનો. ઈમેલ આઈડીમાં ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા તમારો ઈમેલ આઈડી છે એ તમારે નાખવાનો. પણ કેવી રીતે? જે તમારા ઈમેલ આઈડી, ધારો કે મારો ઈમેલ આઈડી છે ધવલમારું8, તો આટલું અહીંયા લખવાનું અને પછી અહીંયા ડોમેન સિલેક્ટ કરવાનું. જે પણ ડોમેન હોય, જીમેલ હોય, યાહુ હોય કે જે પણ ડોમેન હોય એ ડોમેન તમારે અહીંયા સિલેક્ટ કરી નાખવાનું. અને અહીંયા તમારું આ જ ઈમેલ આઈડીને તમારે અહીંયા લખી દેવાનું, બરાબર. અહીંયા આપેલો તમારો સિક્યોરિટી કોડ છે એ તમારે એન્ટર કરી દેવાનો. ઓકે. પછી જે તમે જોવા જશો તો આની અંદર જોશો તમે તો આ બાબતમાં કે અહીંયા જે છે એ તમારે સ્કેન ફોટો અને સ્કેન સિગ્નેચર છે એ અપલોડ કરવાના રહેશે. હવે આમાં જોવા જશો તો એ સ્કેન ફોટો અને સિગ્નેચર એના માટે એક સ્પેસિફિક સાઇઝ છે. એટલે જેટલા પણ મિત્રો અહીંયા ફોર્મ ભરવા જાય છે એમણે ફોટોશોપથી અથવા તો ઓનલાઈન
કોઈ પણ મોડ દ્વારા પોતાના ફોટો અને સિગ્નેચર એની સાઇન છે એ એને અપલોડ કરવાની રહેશે, થોડી કમ્પ્રેસ કરવાની રહેશે. શું સાઇઝ છે? જો ફોટોગ્રાફ છે, ફોટો છે એ તમારો એ નવો હોવો જોઈએ, હમણાંનો હોવો જોઈએ, બરાબર છે, જૂનો ન હોવો જોઈએ, બરાબર, જે રિસન્ટલી હોય એ જ કરી નાખવાનું જોઈએ. અને એ 4.5 સેન્ટીમીટરથી 4.5 સેન્ટીમીટરની હાઇટ અને 3.5 સેન્ટીમીટરની પહોળાઈ આનો હોવો જોઈએ. ફોટોની તમારી જે સાઇઝ છે એ 20 થી 50 કેબીની અંદર જ હોવી જોઈએ, બરાબર. 50 કેબીથી ઉપર તમારી ફોટોની સાઇઝ ન હોવી જોઈએ, બરાબર છે. આ વસ્તુ તમારી ન હોવી જોઈએ. પછી જે તમારી સિગ્નેચર છે એ સિગ્નેચર માટે પણ એ સાઇઝ આપી દીધી છે 140 જે છે અહીંયા 140 ક્રોસ 60 પિક્સેલ્સની અંદર, 140 પિક્સેલની હાઇટ અને 60 પિક્સેલની પહોળાઈ. અને આ જે સિગ્નેચર છે એ સિગ્નેચર પણ 10 કેબી થી 20 કેબીની અંદર હોવી જોઈએ. હવે એ સિગ્નેચર તમે બ્લેક કલરની પેનથી કરો કે બ્લુ કલરની પેનથી કરો, આ બે પેન ચાલશે. વ્હાઇટ પેપરમાં જ કરવાની, આકેલા પેપરમાં નહીં. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે જ્યારે તમે આ કરતા હોય ત્યારે તમારા ડાબા જે હાથનો અંગૂઠો, બરાબર, ડાબા હાથનો અંગૂઠો એક વ્હાઇટ કલરના, સફેદ કલરના જે પેપર હોય એમાં તમારે મારી અને દેવાનો અને એનો તમારે ફોટો છે એ પાડી દેવાનો. ઈ જે ફોટો છે એને પણ તમારે 240 બાય 240 પિક્સેલની અંદર, એટલે કે 3x3 એની અંદર કરી નાખવાનો. આ પણ ફોટો તમારો એ 20 થી 50 કેબીની અંદર જ હોવો જોઈએ. અને આની સાથે સાથે એક ડિક્લેરેશન આવે છે, બરાબર. એ ડિક્લેરેશન તમારે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર એક વ્હાઇટ કલરના પેપરની અંદર તમારે લખવાનું હશે. એ ડિક્લેરેશન શું છે હું આગળ સમજાવું, પણ એ પણ ફોટો છે એ તમારો 800 થી 400 કેબી, સોરી 800 થી 400, 800 ની હાઇટ અને 400 પિક્સેલની પહોળાઈ અને 50 થી 100 કેબીની અંદર ઈ ડિક્લેરેશનનો A4 સાઇઝનું પેપરમાં તમારો એક ફોટો છે એ હોવો જોઈએ. એટલે આ ફોટો તમારો નહીં, જે ડિક્લેરેશન તમારા દ્વારા એ વસ્તુ લખવામાં આવશે એનો હોવો જોઈએ. એટલે આવી રીતે આ 1, 2 ફોટો, સાઇન, થંબ અને ડિક્લેરેશન, આ 4 વસ્તુ છે. એ 4 વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. એ વસ્તુ તમારે ક્યાં, અહીંયા જે છે એ ચૂઝ ફાઇલમાં અપલોડ કરી દેવાની, બરાબર. જેવું અહીંયા ફાઇલ અપલોડ કરો આ કન્ફર્મ કરી દેવાનું, અહીંયા પણ કન્ફર્મ કરી દેવાનું, આ કન્ફર્મ જે છે એ તમારે કરી દેવાનું. આ બધું કરશો એટલે નેક્સ્ટ કરશો એટલે નેક્સ્ટ ડિટેલ ખુલશે. આ નેક્સ્ટ જે ડિટેલ્સ છે એ તમારી આવી કઈક પ્રકારની ડિટેલ્સ છે, એ ડિટેલ્સ એ અહીંયા આવે છે, બેઝિક ક્વોલિફિકેશન ડિટેલ્સ છે આવે છે. હવે એ ડિટેલ્સ જોશો તો એમાં અહીંયા કયું સર્કલ માટે તમે ફોર્મ ભરો છો, તો સાહેબ આપણે ગુજરાતમાં તો અમદાવાદ સર્કલ આવે, અહીંયા અમદાવાદ સિલેક્ટ કરી નાખવાનું. પછી કઈ લેંગ્વેજમાં તમે ટેસ્ટ આપવાનો છો તો એ બધી વસ્તુ છે એ અહીંયા જે સિલેક્ટ કરશો તો એવી રીતે આવશે. કઈ લેંગ્વેજમાં, તો કે આપણે ગુજરાતી અને હિન્દી, આ 2 લેંગ્વેજ આવશે, બરાબર છે. પછી 10માની માર્કશીટમાં આપણો એક રિજનલ સબ્જેક્ટ છે કે નહીં, તો કે હા, બરાબર. હોય તો હા કરી દેવાની અથવા તો ના કરી દેવાની. જનરલી આપણે ગુજરાતી બધાયમાં હોય જ છે. પછી કેટેગરી, તમારી જે પણ કેટેગરી હોય એ ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ કે જનરલ, આ કેટેગરી તમારે ત્યાં એ ફિલઅપ કરી દેવાની, ભરી દેવાની. પછી એ તમારી કોઈ સબકાસ્ટ આવે તો એ સબકાસ્ટ અહીંયા નાખી દેવાની, બરાબર. આ જેવું કરશો પછી અહીંયા જે છે જે ઈડબ્લ્યુએસ વાળા છે તો એના માટે અહીંયા કરવાનું, બાકી નહીં. આ જેવું કર્યું એટલે અહીંયા નીચે જે છે, અહીંયા આ જગ્યાએ તમને નીચે આવી રીતે એક વસ્તુ ખુલશે, બરાબર. પછી આર યુ ટ્રેન્ડ એપ્રેન્ટિસ્ટ SBI, જો હોય તો હા, ન હોય તો ના, બરાબર છે. હોય તો હા, ન હોય તો ના, ક્લિયર. અને જો કદાચ હોય તો તમારે એ ડેટ નાખવાની કે ક્યાંથી ક્યાં સુધીમાં એ ડેટની અંદર તમે ટ્રેન કર્યા છે, તમે SBI ની અંદર એઝ અ એપ્રેન્ટિસશીપ છે એ તમે કરેલી છે, એ વસ્તુ તમારે એની અંદર એ ફિલઅપ કરી દેવાની. ઓકે, વાંધો નહીં, થઈ ગયું. પછી હાલો નેક્સ્ટ શું કરવાનું સાહેબ, જે લોકો ડિસેબલ છે, જે લોકો દિવ્યાંગો છે એને આ કોલમ ભરવાની કે આર યુ પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી ઓફ 40% ઓર અબવ, તો હા, તો હા. ટાઈપ ઓફ ડિસેબિલિટી છે એ જે પણ હોય તમારી એ અહીંયા નીચે એનો ડેટા છે એ તમારે આપવાનું. પછી તો કે ઇફ યુ ડુ નોટ ધ કમ્પેન્સેટરી ટાઈમ ફોર ટાઈમ એક્ઝામિનેશન, જે ડિસેબલ હોય આ લોકો માટે છે, બરાબર. જો ડિસેબલ વાળા લોકો, જો દિવ્યાંગ લોકો, જો કોઈ સ્ક્રાઇબ છે, લહિયાઓ છે એ ઈચ્છતા હોય તો એના માટે આ કોલમ ભરવાનું રહેશે. પછી જે છે અહીંયા બધામાં નીચે જોવા જશો તો આ હવે અહીંયા સીધું આવશે
કયું ધર્મ છે, તો તમારો ધર્મ જે હોય એ તમારે અહીંયા લખી દેવાનો, તમારો અહીંયા ધર્મ લખી દેવાનો. પછી કોઈ તમે માઇનોરિટી કમ્યુનિટી સાથે બિલોંગ કરો છો તો એ વસ્તુ તમારે હા કે ના એ કહી દેવાનું. નેશનાલિટી સિટીઝનશીપ ક્યાંની છે, તો કે ઇન્ડિયન જ હોય આપણી બધાની, એટલે ઇન્ડિયન જ આવી જાય, બરાબર. અને એજ રિલેક્સેશન છે એ એજ રિલેક્સેશન. હવે આમાં જે કેના માટે છે કે જે મહિલાઓ એ ડિવોર્સી છે, જે મહિલા વિધવા છે અને જે મહિલા જે છે એના હસબન્ડથી એ સેપરેટ થઈ ગઈ છે લીગલી રીતે, તો એ મહિલા માટે આ કોલમ છે, બીજા માટે નહીં. હોય તો યસ, બાકી નો, બરાબર છે. એટલે આ રીતે કરવાનું. જે લોકો એક સર્વિસમેન છે તો એ લોકો માટે યસ અથવા તો નો, હા કે ના કરી દેવાનું. એક સર્વિસમેન ની અંદર ડિસેબલ્ડ એક સર્વિસમેન એ હોય, દિવ્યાંગ ડિસેબલ એક સર્વિસમેન હોય તો એના માટે યસ અથવા તો નો કરવાનું. કેટલા સમય સુધી જે છે એ સર્વિંગ કર્યું છે તો એ તમારે અહીંયા લખી દેવાનું. કેટલા મહિનો, તો કઈ મહિનો તમારે લખવાનો, બરાબર. તમારી જે એક સર્વિસમેન હોય એના સર્વિસનો પીરિયડ છે એ તમારે લખવાનો. પછી જે છે એક સર્વિસમેન જે છે એનો કોઈ એક્શન લેવામાં આવ્યું છે તો કે યસ અથવા તો નો, નો, બરાબર છે. જનરલી અહીંયા નો, બરાબર. સીધું અહીંયા આવ્યા તો કે જો તમે SBI ના અત્યારે કોઈ ક્લેરિકલ કેડરની અંદર અત્યારે જોબ કરો છો, હા કે ના. જનરલી આપણે ના, તો જ આપણે ક્લેરિકલ કેડરમાં અહીંયા આ ફોર્મ ભરતા હોય, પણ આ લોકો આપે, બરાબર છે. એટલે આ જેવું કરશો એટલે આવું થશે. પછી પૂછે છે શું તમે એમ્પ્લોય SBI ના હતા ક્લેરિકલ કેડરમાં અને રિઝાઇન આપ્યું છે, હા કે ના, બરાબર છે. આ નીચે તમારે ભરી દેવાનું. પછી તો કે નેક્સ્ટ અહીંયા આવે છે એક્ઝામ. હવે આ વસ્તુ ખાસ સમજી વિચારીને ભરવાનું થાય કે આ જે સ્ટેટ પ્રિલિમિનરી એક્ઝામનું તમારું ક્યાંનું રાખવાનું, તો કે પ્રિલિમિનરી એક્ઝામ છે એ તમારી એ કયા રાજ્યમાં, કયા સ્ટેટની અંદર આવશે, તો કે સર આ પ્રિલિમિનરી એક્ઝામ છે એ તમને પૂછે છે શું આપે છે, તો કે ગુજરાત, બરાબર. આપણે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં જ લેવાનું. પછી સ્ટેટ કોડ જે છે અહીંયા ઓટોમેટિક આવી જશે. પછી અહીંયા આવશે સેન્ટર ઓફ એક્ઝામિનેશન. જનરલી સેન્ટર ઓફ એક્ઝામિનેશન તમે જ્યાંથી હોય, રાજકોટ છે, વડોદરા છે, સુરત છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, આવા બધા સેન્ટરો છે, બરાબર છે. એટલે જેવું આ કરશો એટલે સીધું આવી જશે. પછી અહીંયા કે તમારે આઈડી કન્ફર્મ કરવાનું, અહીંયા આના ઉપર ક્લિક કરવાનું અને તમારે કોઈ પણ આઈડી, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, એના નંબર છે એ અહીંયા લખી દેવાના. સાથે સાથે અહીંયા બે પરીક્ષા છે, એક પ્રિલિમ્સ અને બીજી મેઇન્સ. આ બે પરીક્ષાની ભાષા એ તમારી શું રહેશે એ તમારે અત્યારથી જ આ ફોર્મની અંદર આપી દેવાનું રહે છે. આ જ ફોર્મની અંદર તમારે વસ્તુ છે એ લખી આપવાનું રહે છે. તો એના માટે અહીંયા તમારી ભાષા શું હશે, ઇંગ્લિશ ગુજરાતી અથવા તો ઇંગ્લિશ હિન્દી અથવા તો ઇંગ્લિશ, આ ત્રણ ઓપ્શન અવેલેબલ છે. આમાંથી તમને જે ઓપ્શન ગમે છે એ તમે જે સ્યુટેબલ છે એ ઓપ્શન છે એ તમે અહીંયા ફિલઅપ કરી શકો છો, બરાબર. એ જે તમારો ઓપ્શન છે એ તમારે અહીંયા સિમ્પલી રીતે એને ફિલઅપ કરી દેવાનો, બરાબર. ઓકે. પછી જેવું કરશો એટલે ડેટ ઓફ બર્થ આવશે, બરાબર. ડેટ ઓફ બર્થ આપી દેવાની. પછી અહીંયા જેન્ડર લખી દેવાનું, અહીંયા મેલ, ફિમેલ અથવા તો ટ્રાન્સજેન્ડર, બરાબર. જો તમારે કોઈ જુડવા ભાઈ બહેન હોય તો એ હા કે નામાં જવાબ આપવાનો, બરાબર છે. જો એ જુડવા ભાઈ બહેન હોય તો એની જે જેન્ડર શું છે એ આપવાનું. અહીંયા જે એનું નામ આપી દેવાનું. પછી અહીંયા તમારું મેરિટલ સ્ટેટસ જે પણ હોય, બરાબર છે, મેરિટલ સ્ટેટસ હોય એ તમારે લખવાનું. અહીંયા પપ્પાનું નામ લખવાનું, પપ્પાનું એટલે દાદાનું નામ અથવા તો એનો ખાલી એક અક્ષર પણ કરી શકો, બરાબર છે. અહીંયા મમ્મીનું નામ લખવાનું, મમ્મીના જે વચ્ચેનું નામ એટલે પપ્પાનું નામ આવી જાય અને એ નામ જે છે એ તમારે લખી દેવાનું, બરાબર. હવે સ્પાઉસ એટલે જો તમારી કોઈ પતિ અથવા તો પત્ની હોય તો એનું નામ જે છે એ લખવાનું, બરાબર છે. પત્ની જે છે હોય તો એનું નામ જે છે તમે લખી શકો છો, બરાબર. અહીંયા તમારું એડ્રેસ એઝ ઇટ ઇઝ, એડ્રેસ તમારે ફૂલ જે છે એ લખી દેવાનું, બરાબર. કમ્પ્લીટલી જે છે તમારું આખું એડ્રેસ છે એ અહીંયા એ થઈ જાય છે. રેડી? તો આવી રીતે તમારું એડ્રેસ છે એ તમારે ક્લિયર કરી દેવાનું, આખું કમ્પ્લીટ કરી દેવાનું અને ત્યાર પછી એ તમારે પરમનન્ટ એડ્રેસ છે કે કોરસ્પોન્ડન્સ એડ્રેસ છે એ કહી દેવાનું. અને જોવો છો એટલે અહીંયા 750 રૂપિયાની ફી તમને અહીંયા આવશે. આ જેવું કરો એટલે તમારે છે ને અહીંયા વેલિડેટ યોર ડિટેલ્સ આની ઉપર ક્લિક કરવાનું. વેલિડેટ યોર ડિટેલ્સ કરશો એટલે આ ફોર્મ ભરવામાં ક્યાંય કોઈ ભૂલ રહી ગઈ હોય એ તમને સીધી ખબર પડી જશે, બરાબર. અને એ એરર જે છે એ તમારે સોલ્વ કરી દેવાની. શું એરર છે એ તમારે કહેવાની, બાકી નેક્સ્ટ કરી દેવાનું. નેક્સ્ટની અંદર તમારે એજ્યુકેશન ડિટેલ્સ છે એ નાખવાની આવશે. એજ્યુકેશન ડિટેલ્સની અંદર અહીંયા માંગ્યું છે સ્નાતક. સ્નાતક જે છે એ કરી દેવાનું. જો તમે સ્નાતક પાસ કરી ગયા હોય તો પાસ, અથવા તો જો તમે હવે એ પાસ કરવાના હોય, છેલ્લા વર્ષમાં છો તો એના માટે આ છેલ્લા વર્ષમાં માટે પણ અપિયર્ડ જે છે એ કરવાનું. પછી અહીંયા એ ડિગ્રી જે છે કઈ સ્ટ્રીમમાં, જે પણ સ્ટ્રીમમાં, બીકોમ, બીબીએ, બીસીએ, એન્જિનિયરિંગ જે કંઈ પણ હોય એ અહીંયા એ તમારી કોલેજ અથવા તો યુનિવર્સિટીનું નામ, કયા વર્ષમાં તમે પાસ કરી. જનરલી કોઈ ડિગ્રી સર્ટિફિકેટની અંદર એ ડેટ આપતી નથી,
પણ તમે જે તમારું રિઝલ્ટ તમને આપવામાં આવ્યું છે એ રિઝલ્ટનું તારીખ નાખી શકો છો, અથવા તમારી પાસે જો પ્રોવિઝનલ સર્ટિફિકેટ હોય તો પ્રોવિઝનલ સર્ટિફિકેટ જે તારીખે આપ્યું છે એ તારીખે એ ડેટ નાખી શકો. જે લોકોને સીજીપીએ આપ્યા હશે એ લોકોએ સીજીપીએ ટુ પર્સન્ટેજ કન્વર્ટ કરી અને નાખવાના રહેશે. જે લોકોને પર્સન્ટેજ આપ્યા હશે એ લોકોએ ઓલરેડી પર્સન્ટેજની અંદર નાખી દેવાનું અને અહીંયા તમારો જે ગ્રેડ છે એ નાખી દેજો. બરાબર. જો પોસ્ટ ગ્રેજ્યુએશન હોય કે કોઈ ક્વોલિફિકેશન હોય પ્રોફેશનલ એ નાખવા ઈચ્છતા હોય તો તમે અહીંયા નાખી શકો. જો તમારી પાસે કોઈ વર્ક એક્સપિરિયન્સ હોય, બરાબર છે, તો એ પણ તમે નાખી શકો. એનો કોઈ એવો બરાબર રોલ રહેતો નથી. અને અહીંયા જે છે એ તમારું કે જો એસબીઆઈ દ્વારા એક ટ્રેનિંગ સેશન છે એરેન્જ કરવામાં આવે છે, એનો તમે લાભ લેવા માંગો છો કે નથી લેવા માંગતા, આ એના માટેની આખી વાત છે. બીજી વસ્તુ થઈ કે લોકલ લેંગ્વેજ છે એ તમને કઈ આવડે છે. જે લેંગ્વેજ તમને આવડતી હોય, જનરલી અહીંયા ગુજરાતી છે તો લખતા બોલતા વાંચતા આવડવી જોઈએ. પછી ધારો કે અહીંયા હિન્દી આવડતી હોય તો હિન્દી લખી શકો, અહીંયા ઇંગ્લિશ આવડતી હોય તો ઇંગ્લિશ લખી શકો. અને બધાની અંદર જે છે તમારે રાઈટ આવી રીતે રાઈટ આ વસ્તુ તમે કરી શકો છો. બરાબર. વેલિડેટ યોર ડિટેલ્સ કરો એટલે કોઈ જો આમાં ફોર્મ ભરવામાં કોઈ ભૂલ રહી ગઈ હશે તો એ ભૂલ તમને સીધી ખબર પડી જશે. બાકી સેવ નેક્સ્ટ કરશો એટલે સીધું આવું ખુલશે. તમારી ઉપર એક ફોર્મ જે છે ખુલશે, એ ફોર્મ ચેક કરી લેવાનું. તમારા ફોટા, તમારા સિગ્નેચરની સાથેનું આખું એક ફોર્મ ખુલશે અને એમાં જે છે તમારે નીચે જવાનું અને નીચે તમારે આવું રીતે એગ્રી કરી દેવાનું. આ બે એગ્રી કરી અને કમ્પ્લીટ રજીસ્ટ્રેશન કરો એટલે સીધું પેમેન્ટનો ઓપ્શન આવશે. અને એ જે પેમેન્ટ છે તમારે ડેબિટ કાર્ડથી, ક્રેડિટ કાર્ડથી, જીપેથી, ફોનપેથી, જે પણ મોડથી તમારે પેમેન્ટ કરવું છે એ પેમેન્ટ તમે એ મોડથી કરી શકો છો અને આખી એક રિસિપ્ટ છે એ સાચવી શકો છો. બીજી વાત, એસબીઆઈની આ પેમેન્ટની રિસિપ્ટ સાચવવાની રહેશે અને આજે તમે ફોર્મ ભરો છો એ ફોર્મ ભર્યાની પણ રિસિપ્ટ છે એ રિસિપ્ટને તમારે ચોક્કસથી સાચવવી પડશે. કારણ કે એ આગળ મેઇન્સ પછી જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે ત્યારે આ ફોર્મ છે તમારી પાસે માંગશે. એટલે આ બંને વસ્તુને તમારે સાચવીને રાખવાનું રહેશે. આવી રીતે તમારે એસબીઆઈની અંદર ફોર્મ ભરવાનું રહેશે. હવે ખાસ વાત ઈ, જેવું તમે આ કરશો, આગળ વધશો, બરાબર છે, અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ કરશો તો તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના આવશે. હવે ડોક્યુમેન્ટ્સની અંદર શું અપલોડ કરવાનું હશે? તમારા ડાબા અંગૂઠાની છાપ જે તમારે વ્હાઇટ પેપર ઉપર લઈ અને આપવાની રહેશે અને તમારી સાથે એક હેન્ડ રિટન ડિક્લેરેશન, હાથેથી લખેલું ડિક્લેરેશન તમારે આ નાખવાનું રહેશે. હેન્ડ રિટન, ટાઈપિંગ કરેલું નહીં. શું ટાઈપિંગ કરેલું નહીં? એ અહીંયા તમારે અપલોડ કરવાનું. શું હશે એ હેન્ડ રિટન ડિક્લેરેશન? એ હેન્ડ રિટન ડિક્લેરેશન કંઈક આવું છે. બરાબર. આ છે. એટલે જો જે લોકો છે એ સ્ક્રીનશોટ લઈને પણ આ વસ્તુ છે એ ફોટો જે છે પાડી શકે છે અને આવી રીતે આ ડિક્લેરેશન છે એને તમારે ફિલઅપ કરવાનું રહેશે. એક વ્હાઇટ કલરના પેપરમાં આ ડિક્લેરેશન છે એ તમારે તમારા હાથેથી લખવાનું રહેશે. અહીંયા આય તો કે અહીંયા તમારું નામ, પછી ડેટ ઓફ બર્થ અને જેમ આ સેમ આપ્યું છે એ સેમ વસ્તુ છે એ તમારે લખવાની રહેશે. બરાબર. નીચે તમારી સાઇન કરવાની રહેશે. એનો ફોટો પાડી અને અપલોડ કરવાનું રહેશે, પણ નિશ્ચિત સાઇઝની અંદર અપલોડ કરવાની રહેશે. બરાબર. ડાબા અંગૂઠાનો જે ડાબા હાથનો અંગૂઠો છે એની પણ છાપ બ્લુ કલરની ઇંકમાં એવું હોય તો સ્ટેમ્પ પેડ લઈ લેજો અથવા તો પેન હોય એનાથી જે આમ કરી અને કરી શકો છો. વ્યવસ્થિત તમારે આ કામ કરવાનું રહેશે. બરાબર. ફોર્મ ભરવાની બાબતમાં કોઈ અપડેટ અથવા તો શું તમે એસબીઆઈની તૈયારી ગુજરાતમાં સૌથી કિફાયતી રેટ ઉપર કરવા માંગો છો તો એના ઉપર અમે લોકો તમારા માટે બેચનું વિચારી રહ્યા છીએ. તો એ બેચ માટે ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર યસ અથવા તો નો લખી અને અમને જણાવજો. તો અમે ચોક્કસથી આની તૈયારી છે એ તમને કરાવીશું. એક્ઝામ ફેબ્રુઆરી મહિનાની અંદર આવી જશે. વ્યવસ્થિત તૈયારી, વ્યવસ્થિત કામ, પ્રોપર જે છે એ તૈયારી છે એ આની અંદર તમને મળશે. ઓકે સર. તો આની અંદર જે છે દોસ્તો તમારે આ પ્રકારેથી એક કામ કરવાનું રહેશે. ઓકે સર. અને અહીંયા જે છે એ અમારી આ ટેલિગ્રામ ચેનલ લક્ષ્યમ એકેડેમીની ટેલિગ્રામ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે કે જોઈન કરી લેજો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જો ન કરી હોય તો એ કરી નાખો.
અને બેલ આઇકોન છે એને દબાવી દેજો, જેથી કરીને ડેઈલીના અપડેટ્સ છે એ તમારા સુધી અમે પહોંચાડી શકીએ. આશા રાખું છું આ માહિતી સમજાઈ હશે. ફરી પાછો મળીશ આવી જ કોઈ ઇમ્પોર્ટન્ટ માહિતીની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ એન્ડ જય ભારત.